ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. અને આજનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સોમવારની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે સવારના 10. અને અહીંયા છોકરાઓ હવે ઉઠ્યા છે કારણ કે એ લોકોને છે વેકેશન, એટલે આપણે એને સુવા દઈએ છીએ. તો એ લોકો હવે ઉઠ્યા છે તો એના માટે અહીંયા બને છે ભાખરી. ને ચા ભાખરી ખાવા હોય તો આવી જાવ સવારના 10 વાગે. અને અહીંયા છે ને અમારા ઘરમાં આજે એક અમે નવું કામ ખોલ્યું. તમને બતાવું કે કામ શું છે. કામ એવું ડેન્જર છે ને કે ત્યાં કોઈ જવા માટે રેડી નથી. તો જો આવું કંઈક અમે આજે છે ને કામ ખોલ્યું છે. ન સાફ સફાઈ કરવાની હોય ને તો બી સાફ સફાઈ થઈ જાય એવું કામ છે. કે અહીંયા છે ને ઘૂસી ગઈ છે ગરોળી, નાની બચ્ચી ચીપકલી ઘૂસી ગઈ છે. તો હવે ઈ અંદર ડ્રોવરમાં અંદર વહી ગઈ છે. તો એને કાઢવી કેમ, તો એનું સંશોધન ચાલે છે. મળતી નથી, ક્યાં વહી ગઈ છે આટલા બધા ખજાનામાં. એમ નો નીકળે રોનકી, ક્યાંય ખૂચડામાં ઘૂસી ગઈ હશે. હવે ઈ એક એક થેલી જ તારે ખાલી કરવી પડશે. એક કામ કર, ઈ બાજુથી થેલી લઈને આ સાઈડના ખાનામાં મૂકતો જા, તો કદાચ તને દેખાય. તોની વાત તો પછી કરશું કઈક. હવે પપ્પાને આવવા દે, નહીં તો પછી ગરોળી મળી ગઈ છે અને બારીની બહાર જવા દીધી ટુકડીમાં લઈને બધું વીખી તીખી હવે પાછું ગોઠવવાનું ચાલુ કરી દીધું. ચાલુ થઈ ગઈ છે બનવાની. ફુલકા રોટલી બને છે. કોઈને ખાવી હોય તો આવી જાવ. રોટલી બની ગઈ, ભાખરી બની ગઈ. બપોરની ને સવારની બે રસોઈ સાથે બની ગઈ છે આજે. સવારના નાસ્તાની ભાખરી બની અને આ બપોર માટે રોટલી બની છે. અને હવે આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો આ છોકરી છે ને ટમેટા સુધારે છે. તો જો અહીંયા છે સેવ ટમેટાનું શાક, આ છે કેરી, અહીંયા છે ગ્રીન ચટણી, અને આ છે ગાયના દૂધની છાશ, આ છે છાશનો મસાલો, અને આ છે સેટ. બેસી ગયા છે જમવા. અને અહીંયા આપણી પાસે છે ઠાકોરજીનો પ્રસાદ. આ છે ગબુ. તો ઈ બી આપણે લઈ લઈએ જમવામાં. પ્રસાદમાં છે મોહનથાળ, ઠાકોરજીનો પ્રસાદ. તો ચલો હવે આપણે જમી લઈએ. જમીને પછી મેળા. અને આ છોકરીઓ છે ને બે જોવે છે. કંઈક તો બોલો, શું બોલવાનું છે? જવાનું છે ઘરે કે નથી જવાનું? ના પડી પ્રાંજલે. તો દાદાને ફોન કરીને કહી દઉં કે આજે રોકાશે અહીંયા. શું કરવાનું છે? નથી જવાનું ને? ઓકે, તો અહીંયા રોકાવું છે ને? તારે જવું છે તો પ્રાંજલ તું રોકાઈ, ભલે જાતી. એમાં સોય હશે ને તો ઘૂસી જશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે હવે જમી લઈએ. તમે જોઈ શકો છો અહીંયા છે ને આ ભાઈ બેન બેવ સાડી ઘડી કરે છે. તમે ક્યાંય જોયું છે કે આવી રીતે સાડી ઘડી થાય? એમાં જોજો. આવું આમ મારે ઉપર ચડવું પડ્યું બારી ઉપર. જો આ ભાઈ બેન જો આમ જો સાડી ઘડી કરે છે. હવે આ સાડી ક્યારે ઘડી થાય ને એ આપણે જોઈએ. પણ છે ને પેલા આમ લાઈન થી અહીંયાથી પકડતું જવાય એટલે આખું ખબર પડે કે સ્ટ્રેટ છે. જોજો ગાઈઝ, તમે જોતા રહેજો કે અહીંયા સાડી ઘડી થાય. તમારે કોઈને ઘડી કરવી હોય ને તો અહીંયા આપી જાજો. આમ જોવો કેવી રીતે સાડી ઘડી થાય છે. ઈ ભલે બાપાની નથી પણ તો ગમે એમ કરે. બસ રિક્ષા નહીં દે. હવે હું પકડીશ. હવે તું જો. અચ્છા હું એને દોડવાનો વડી છે. જો થઈ ગઈ 2 મિનિટનું કામ હતું. દાદીની જ છે, આયુષી આંટીની છે. તો ગાઈઝ ફાઇનલી સાડી ઘડી થઈ ગઈ છે અને મુકાઈ ગઈ છે. તો થેન્ક યુ. હા, તમે બેવે મને સાડી ઘડી કરી દીધી એના માટે થઈને. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના રાતના 7:30 અને અમે લોકો જઈએ છીએ મંદિરે. અહીંયા બાજુમાં એક મંદિર છે તો અમે લોકો મંદિરે જઈએ છીએ. 7:30 વાગી ગયા છે અને આજે છે મંગળવાર. તો એવો વિચાર આવ્યો કે ચલો અહીંયા બાજુમાં એક મંદિર છે તો મંદિરે જઈને જઈ આવ્યા. આજે ફ્રી ટાઈમ છે તો
આપણે દર્શન કરી લઈએ. મંદિરમાં પહોંચી ગયા છીએ. શેઠ જાય છે પહેલા. છે ગણપતિ, આ છે રાંદલમાં, આ છે અંબે માતા. હમણાં ખાઈ ગઈ. હમણાં ખાઈ. હર મહાદેવ. જે મંદિરમાં આવ્યા છીએ ત્યાં એક બિલાડી છે. એ બિલાડી અહીંયા ડેઈલી જ્યારે માતાજીની આરતી થાય સાંજે 7 વાગે એટલે ડેઈલી અહીંયા આવીને બેસી જાય છે. અને એક્ઝેક્ટ ખોડિયાર માતાજી જ્યાં છે ને બિરાજે છે ને ત્યાં એની એક્ઝેક્ટ સામે આવી રીતે બેસી રહી છે. આ જો હું તમને નજીકથી બતાવું. આ જો એક્ઝેક્ટ માતાજીના સામે બેઠી છે આવી રીતે. તમે જોઈ શકો છો કેવી રીતે બેસી ગઈ છે. આંખ બી બંધ કરીને એ માતાજીના દર્શન કરે છે. જો કે જે પૂજારીને પૂછ્યું તો એ કે ડેઈલી અહીંયા આવે છે દર્શન કરવા માટે. આ જો માતાજીનો લુક છે. હતું ખોડિયાર માતાજીનું મંદિર. તમે જુઓ અહીંયા છે ને હવન કુંડ છે આવી રીતના. બાજુમાં એક ગણપતિનું નાનું મંદિર છે તો ત્યાં જઈએ અને દર્શન કરીને પછી જઈએ ઘરે. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને મંદિરમાં એક બિલાડી હતી. બિલાડી આંખ બંધ કરીને માતાજીના એક્ઝેક્ટ સામે બેસી ગઈ હતી. અડધો કલાક સુધી કે એનાથી વધારે બી એમ જ બેસી રહી હતી. બે પગથી કે માણસ કેવી રીતે બે હાથ જોડીને બેસે એવી રીતે એ બે પગ જોડીને આંખ બંધ કરીને એ માતાજીના સામે બેસી ગઈ હતી. અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા ગણપતિનું મંદિર છે ત્યાં. તો ચલો તમને બતાવું. આજે મંગળવાર છે તો ગણપતિના મંદિરમાં બી એટલી જ ગળદી હતી અને ત્યાં આપણને ફોટોશૂટ કરવા માટે ના પાડી એટલે આપણે વિડીયો ઉતાર્યો નથી. અને હવે આપણે જઈએ ઘરે. અમે લોકો મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને હવે વાગી ગયા છે રાતના 9. તો આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ આપીએ છીએ. તો શું કહેશો, તમારું શું કહેવું છે? મંદિરે ગયા હતા પણ મજા આવી ગઈ. ત્યાં જે બિલાડીને જોઈને આપણે હા ત્યાં ઈ બિલાડી હતી કાંઈ કે ઈ અડધો કલાક સુધી આરતી થઈ ત્યાંથી લગભગ મંદિરમાં આરતી થઈ ત્યાંથી બેસી ગઈ હતી. તો જ્યાં સુધી મંદિર બંધ ન થયું ને ત્યાં સુધી એકની એક પોઝિશનમાં ઈ બિલાડી બેઠી રહી. ભગવાન માતાજીની સામે આમ હાથ જોડીને એવી પોઝિશનમાં બેઠી હતી. એની ક્લિપ લીધી છે હું તમને વિડીયોમાં બતાવીશ. અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબનું બટન એમાં નીચે આપેલું છે અને એ બટન દબાવવાના કોઈ ચાર્જીસ નથી, ફ્રીમાં થાય છે. એટલે પ્લીઝ એ બટન તમે દબાવી દેજો. એ ફ્રીમાં દબાવાય છે એટલે એનો કોઈ ચાર્જ લાગતો નથી. એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.